આજરોજ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની આ વાર્ષિક સભા મળેલ છે 2025-26ની. એમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મંચ પ્રમુખ શ્રી ચતુરભાઈ અકબરી, કાળુબાપા ભંડેરી, કેતનભાઈ સોની, મહેશભાઈ નગતિયા, ડીકે રેયાણી સાહેબ, બધાના મંચસ નામ ન લેતા સર્વે મંચસ મહેમાન ચિત્તલથી વિજયભાઈ દેસાઈ પધાર્યા છે અને આખી ડિસ્ટ્રિક્ટના અલગ અલગ તાલુકાના પ્રમુખશ્રીઓને અહીંયા હું ખાસ નોંધ લઈને સ્વાગત કરું છું, જે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર મેન છે એની સાથે જોડાયેલા હોય છે. નાની મોટી પ્રવૃત્તિમાં વાતચીત કરતા હોય, મોટા પ્રશ્ન હોય તો અહીંયા અમારા પ્રમુખશ્રીને અમારી સાથે પણ વાત કરી અને એનું નાનું મોટું સોલ્યુશન લાવતા હોય. અવારનવાર નાની મોટી મિટિંગ પણ થતી હોય ત્યારે આવતા હોય છે અને ફોનથી અને રૂબરૂ પણ વાત કરતા હોય છે. મારે આપણે આ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર કોમર્સ જે અમરેલી જિલ્લાની જે સંસ્થા છે 1997થી આ સ્થાપના થયેલી અને સતત પ્રવૃત્તિ મળી. સ્થાપનાના પ્રમુખથી અહીંયા ચતુરબાબા સંભાળે ત્યાં સુધીની નાની મોટી પ્રવૃત્તિ કામ ચાલુ જ હોય. સાયલેન્ટ જાજુ જ હોય, પણ હમણાં અત્યારના સમય પ્રમાણે વધારે પ્રવૃત્તિ વ્યવસ્થિત કરતા હોય છે. પણ જે વેપારીને લગતા જે પ્રશ્નો હોય ત્યારે વાતચીત કરી અને કેમ આગળ વધારવી એ બધા પ્રશ્નો વાત કરતા હોય છે. આ તકે ખાસ હું કેતનભાઈના વાતને હું સાથ પુરાવી કે જ્યારે આપણે એક વેપારીના ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સનું એક સંગઠન આપણું છે, પણ એક નાનું 5-25 જણાનું કે એવું આપણું સંગઠન હોવું છે કે વેપારીના જે અંગત પ્રશ્નો હોય નાના મોટા ગમે વિભાગના, તો એમની પાસે વાત રજૂ કરે અને એમના અનુભવથી એના યોગ્ય માર્ગદર્શનથી પ્રોબ્લેમ સોલ્વ થાય અને એનો લાભ અમરેલીના સર્વે જિલ્લાના લોકોને લાભ મળે. એટલે આવું અમે કેતનભાઈ, ચતુરબાબા અને બધા વડીલો સાથે અમે ડિસ્કસ કરીને કરશું, જેથી કરીને પ્રશ્નો આવે તો એનું સારામાં સારું નિકાલ કરી, ગમે એ પ્રશ્ન તો હોય પણ હોય ત્યારે જ હોય, પણ એનું નાનું નિકાલ કરી અને આપણે વેપારી ભાષામાં કહીને તો એનું વ્યાજબી નિકાલ કરી શકે. મોટો પહાડ જેવો પ્રશ્ન હોય એનું માર્ગદર્શન સરસ મળે તો વ્યાજબી થઈને સરસ થઈ જાય તો એને ટેન્શન ઓછું થાય અને સારો એવો ઉકેલ મળે. તો આ તકે આપ સર્વે અમરેલી પ્રોપરમાંથી અને જિલ્લામાંથી પધારે આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર.